ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે ભણીશું ગેલ્વેનોમીટર. અચ્છા, તમે પ્રેક્ટિકલ હજુ તો તમારા ફિઝિકલી જોવાના બાકી છે. તો પ્રેક્ટિકલમાં ગેલ્વેનોમીટર એમ કરીને સાધન આવે. આટલું કાળા કલરનું ડબ્બું હોય, બરાબર ને? આ ગેલ્વેનોમીટર ને પરિપથમાં આપણે મૂકેલું હોય. અચ્છા, ગેલ્વેનોમીટર નો મેઇન ઉપયોગ એ આપણે પ્રકરણ 3 માં વિસ્ટન બ્રિજ પરિપથ અને પોટેન્શિયોમીટર પરિપથમાં કરેલો હતો, બરાબર ને? એ કંઈક આપણે જોકી કીને સરકાવતા હતા આપણે તાર ઉપર, તો ગેલ્વેનોમીટર એમ આવર્તન બતાવતું હતું ને પછી જે બિંદુએ પ્રવાહ પસાર ન થતો હોય તો તે બિંદુ આગળ ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવતું હતું. એટલે ગેલ્વેનોમીટરનું કામ શું કે ભાઈ પરિપથમાં જો પ્રવાહ વહેતો હોય તો એ આવર્તન બતાવે, જો પરિપથમાં પ્રવાહ ન વહેતો હોય તો એ આવર્તન ન બતાવશે. એટલે ગેલ્વેનોમીટરનો મેઇન ઉપયોગ તો શું થયો? ચલિત ગુંચળવાળા ગેલ્વેનોમીટરનો મેઇન ઉપયોગ તો શું થયો કે ભાઈ પ્રવાહની હાજરી ચકાસવા માટે કે હશે તો આવર્તન હશે, જો એ પ્રવાહ ન હશે તો ગેલ્વેનોમીટર આવર્તન બતાવશે નહીં, બરાબર? એટલે ગેલ્વેનોમીટરનો મુખ્યત્વે ઉપયોગ પરિપથમાં પ્રવાહની હાજરી માટે, હાજરી ચકાસવા માટે, બરાબર? હાજરી ચકાસવા માટે, બરાબર? તથા જો પ્રવાહ માપવાનો હોય, પ્રવાહ છે તો પ્રવાહ માપવાનો હોય તો પ્રવાહના માપન માટે તો મુખ્યત્વે એમીટરનો ઉપયોગ થાય. વોલ્ટેજ માપવાનું હોય તો વોલ્ટમીટરના સાધનનો ઉપયોગ થાય. તો એ પણ છે ને ગેલ્વેનોમીટરમાંથી જ બનાવવામાં, બરાબર? તો હું એ વાત કરું કે સૂક્ષ્મ પ્રવાહનું જો માપન કરવાનું હોય તો પણ ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. એટલે પહેલું ચલિત ગુંચળાવાળા ગેલ્વેનોમીટર ની આપણે સમજૂતી જોવાની છે. તો ઉપયોગ પરિપથમાં વહેતા પ્રવાહની હાજરી ચકાસવા માટે, બરાબર? તથા સૂક્ષ્મ પ્રવાહના માપન માટે આ ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય, બરાબર? હવે આપણે એની આકૃતિ ઉપરથી રચના સમજીશું. તો જોજો, સમજજો મારી વાત કે આકૃતિને અહીંયા પહેલેથી દોરી મૂકેલી છે, બરાબર? તેમ છતાં સમજો કે કેવું હોય. તો ગેલ્વેનોમીટર તમારા પ્રેક્ટિકલમાં આટલું ડબ્બું આવશે કે જેમાં ઉપર મીટર હોય આવર્તન જોવા માટે, બરાબર? પણ જ્યારે એને તમે ખોલો, એ ગેલ્વેનોમીટરને જો તમે ખોલો તો એની અંદરની રચના કેવી હોય? હા ને? તો અંદરની રચના કેવી હોય? તો આ બાજુ અને આ બાજુ બે મેગ્નેટ મૂકેલા હોય. મેગ્નેટ શેના માટે હોય? ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવા માટે. તો આ બાજુ નોર્થ અને આ બાજુ સાઉથ ધ્રુવો ધરાવતું મેગ્નેટ લગાવેલું હોય, બરાબર? અને વચ્ચે એમ આવી રીતે એમ ગોળ કટિંગ વાળા હશે અંદર, અને વચ્ચે એક નરમ લોખંડનો નળાકાર રાખે. તમે જો આ ગોળ દેખાતું છે ડોટેડ લાઈન વાળું, બરાબર? તો એ નળાકાર છે, નરમ લોખંડનો શું છે? નળાકાર. હવે તમને એમ દેખાતું હશે કે દેવ આ તો ગોળ છે, તો નળાકાર કેમ કીધું? ભાઈ આ ટોપ વ્યૂ છે, ટોપ વ્યૂ. તમે સાઈડ ઉપરથી જો તો આ નળાકાર છે, પણ જો તમે ટોપ ઉપરથી જો તો તમને ગોળ જ દેખાશે, બરાબર? એટલે આખો નળાકાર એમ મૂકેલો હોય વચ્ચે કેન્દ્રમાં. આનું મૂકવાનું કારણ શું?
તો આવી રીતે જો તમે નરમ લોખંડનો નળાકાર લેવો ને તો જે ચુંબકીય ક્ષેત્ર છે ને તે એમ આ વચ્ચે કેન્દ્ર ઉપરથી મૂક્યો, કેન્દ્રની અક્ષને અનુલક્ષીને મૂક્યો, એટલે જે પણ આ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તે નોર્થ થી સાઉથ, બરાબર. તો એ ત્રિજ્યાવર્તી બન્યું. આ બાજુ ત્રિજ્યાવર્તી અંદરની તરફ અને આ બાજુ ત્રિજ્યાવર્તી બહારની તરફ બન્યું ચુંબકીય ક્ષેત્ર. સમજ પડે છે ને તમને? બરાબર. એટલે હું એમ કહું કે આ ગેલ્વેનોમીટરમાં કેન્દ્રમાં નરમ લોખંડનો નળાકાર રાખેલો હોય, જેનો ફાયદો શું? તો ભાઈ જેનાથી આ જે ચુંબકીય ક્ષેત્ર છે તે ત્રિજ્યાવર્તી લાગુ પાડી શકાય. બોલો સમજ પડી કે? તો જો નીચે આકૃતિમાં ચલિત પૂંછડાવાળા ગેલ્વેનોમીટરની રચના દર્શાવેલી છે, બરાબર. પછી બીજો પોઈન્ટ કે આ નરમ લોખંડનો નળાકાર. તો આ ગેલ્વેનોમીટરના કેન્દ્રમાં નરમ લોખંડનો નળાકાર રાખેલ છે કે જેથી ચુંબકીય ક્ષેત્ર નિયમિત એ ત્રિજ્યાવર્તી લાગુ પાડી શકાય કેન્દ્ર તરફ. બોલો સમજ પડી આ વાત? બરાબર. ઓકે, હવે શું કરવામાં આવે? તો આ જે નરમ લોખંડનો જે નળાકાર છે એના ઉપર આવી રીતે ગૂંચળું લપેટવામાં આવે, તારનું વાહકતાનું એમ ગૂંચળું લપેટવામાં આવે. દેખાય વચ્ચે બ્લેક કલરનું આખું એમ, બરાબર. તે આખું એમ પ્રવાહધારી તાર વાળું ગૂંચળું લપેટેલું દેખાય છે તમને? આ બ્લેક કલરના બધા લાઇન્સ તે વાહકતાના ગૂંચળાના છે બધા, બરાબર. તો આ નળાકાર લોખંડની ઉપર પ્રવાહધારી ગૂંચળાનું આવરણ કરેલું છે આપણે, બરાબર. તો આ જે બ્લેક કલરનું છે તે આ ગૂંચળું છે, વાહકતાનું ગૂંચળું, બરાબર. અને એની ઉપર આ ગૂંચળાની બેટરી ઉપર અડે નહીં તેવી રીતે એક આવી રીતે એમ બતાવેલ છે. તો આ જે છે ને ઉપર આ ભૂરા કલરનું તે સ્પ્રિંગ છે. સ્પ્રિંગ ખબર તમને? સ્પ્રિંગ ખબર પડે ને? આ એની ઉપર એમ દેખાતું છે કે ભાઈ ચપકાવેલું છે, ચપકાવેલું એમ થોડુંક એમ ઉપરથી એક ગૂંચળું રાખેલું હોય, એટલે આ સ્પ્રિંગ રાખેલી હોય, બરાબર. તો એની ઉપર એટલે તેની અક્ષ પર ઉપર તરફ મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ સ્પ્રિંગ રાખેલી છે, બરાબર. અને આ જે સ્પ્રિંગ છે તેને આવ્યું આ લાલ કલર જે આપણને પેલું આવર્તન બતાવે તે દર્શાવે તે, એટલે આ જે છે એને કહેવાય દર્શક. આ જે છે એને શું કહેવાય? દર્શક, બરાબર. તો એ આપણે દર્શક લગાવી દીધું, બરાબર. તો એ આવર્તન બતાવશે તો અહીંયા તમને આ મીટરમાં બતાવશે. બોલો આ રચના ખબર પડી આકૃતિ પરથી? ક્લિયર? બરાબર. ચાલો હવે કેવી રીતના કાર્ય કરે તે જોઈએ, બરાબર. તો હવે એ આપણે જોશું કાર્ય પદ્ધતિ. શું જોશું? કાર્ય પદ્ધતિ. તો કાર્ય કેવી રીતે કરે તે જોજો. જ્યારે આપણે આ ગૂંચળામાંથી પેલો પ્રવાહ પસાર કરીએ, બરાબર. તો આ ગૂંચળું n આંટાવાળું I પ્રવાહ ધરે કેપિટલ A ક્ષેત્રફળ વાળું ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે. તો આ ગૂંચળા ઉપર ટોર્ક લાગશે. તો ભાઈ પ્રવાહધારી ગૂંચળા ઉપર લાગતા ટોર્કનું સૂત્ર આપણે શું મેળવેલું છે? ટોર્કનું સૂત્ર B ના sin થીટા, બરાબર. એટલે એ એક્ઝેક્ટ સૂત્ર હતું ટોર્ક ટો બરાબર n I a b sin થીટા. પણ જ્યાં થીટા હતો તે a અને b વચ્ચેનો ખૂણો ક્ષેત્રફળ એ તો પછી અહીંયા કેવી રીતના છે? તો ક્ષેત્રફળ આ ગૂંચળાનું ક્ષેત્રફળ સમતલને લંબ બાદ, બરાબર. અને જે ચુંબકીય ક્ષેત્ર છે તે તો સમતલમાં ત્રિજ્યાવર્તી છે, એટલે કોઈ પણ સંજોગોમાં આ a અને b વચ્ચેનો ખૂણો તો 90 ડિગ્રીનો જે થશે a અને b વચ્ચેનો, એટલે આ ઉદ્ભવતું ટોર્ક b ના sin થીટા. તો આ થીટા એ 90 ડિગ્રી
તો sin લેવું કેટલા 1 તો આ ટોર્ક નું સૂત્ર b ના એટલે NIAB આ આવશે સૂત્ર બરાબર તો આ સમીકરણ જે છે એને આપણે કહેશું સમીકરણ નંબર 1 બોલો સમજ પડી ઓકે હવે આયરું આ જે છે તે આ ગુચડાની ઉપરની તરફ આયરું આ ટોર્ક લાગે એટલે આ ઉપરની તરફ સ્પ્રિંગ રાખેલી છે તો આ સ્પ્રિંગ માં પણ ટોર્ક ઉદ્ભવશે તો આ ટોર્ક નું સૂત્ર કેટલું તો ભાઈ સ્પ્રિંગ માં ઉદ્ભવતું બળ આપણે 11 માં ધોરણમાં ભણેલા શું ભણેલા સ્પ્રિંગ માં ઉદ્ભવતું બળ પુનઃસ્થાપક બળ એ F બરાબર kx જ્યાં k એટલે સ્પ્રિંગ નો બળ અચળાંક બરાબર અને x તે રેખીય સ્થાનાંતર હતું અહીંયા કોણીય છે ભ્રમણ કરે એટલે પુનઃસ્થાપક ટોર્ક તો ટો બરાબર તો F બરાબર kx હતું ને તો અહીંયા ટોર્ક પુનઃસ્થાપક ટોર્ક k અને x તો રેખીય સ્થાનાંતર હતું તો અહીંયા કોણીય સ્થાનાંતર તો થીટા તો એને આપણે phi વડે બતાવીએ કે phi બરાબર તો આ વસ્તુ આપણે અહીંયા અંડરલાઈન કરી જો અહીંયા આપણે એને કહેશું સમીકરણ નંબર 2 બરાબર તો જ્યાં k ને આપણે શું કહેશું k ને જ્યાં k એટલે સ્પ્રિંગ નો બળ અચળાંક અને phi તો એ phi એ આપણે જે ગુચડું કોણાવર્તન કરવાનું છે સ્પ્રિંગ તો એને કહેશું phi એટલે કોણાવર્તન બરાબર તો જો પહેલું સૂત્ર આ ગુચડા માટે ઉદ્ભવતું ટોર્ક b ના એટલે NIAB અને બીજું એની ઉપર સ્પ્રિંગ છે તો સ્પ્રિંગ માં ઉદ્ભવતું ટોર્ક k phi એ 11 માં ધોરણ પ્રમાણે બરાબર ને આ જે સ્પ્રિંગ માં પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવ્યું તે ગુચડાના લીધે ઉદ્ભવ્યું એટલે આ ગેલ્વેનોમીટરની સંતુલન સ્થિતિ માટે બંને ટોર્કના સમીકરણને આપણે સરખાવીએ તો k phi સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો k phi b ના NIAB બરાબર તો phi બરાબર શું આવશે આવર્તન phi બરાબર તો ભાઈ જોજો આમાં પ્રવાહ આપણે બદલી શકીએ બરાબર તો આ બાજુ પ્રવાહને આપણે સાઈડ પર લખીએ તો અહીંયા BAN by k અને I જોયું કે તમે અહીં આ બરાબર એટલે તમે જેટલો પ્રવાહ વધારો તમને અહીંયા દેખાતું છે કે આવર્તન phi is ચલે છે I આવર્તન phi ચલે છે I બરાબર તો આ છે તમારા ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત કે જો ચુંબકીય ક્ષેત્ર B નિયમિત છે અચળ ગુચડાનું ક્ષેત્રફળ એ તો નાનું મોટું થવાનું નથી એટલે ક્ષેત્રફળ બી અચળ n આંટા બી અચળ k સ્પ્રિંગ નો બળ અચળાંક એ પણ અચળ બસ આપણે પ્રવાહ વધારતા જઈએ તેમ તેમ phi સમપ્રમાણમાં છે ને તો જેટલો પ્રવાહ વધતો જાય તેટલું આવર્તન વધતું જાય અને જેટલો પ્રવાહ ઘટતો જાય તેટલું આવર્તન ઘટતું જાય એટલે phi is ચલે છે I phi ચલે છે I તો આ સિદ્ધાંત થઈ ગયો બરાબર તો આ સિદ્ધાંત આપણે સમજાવવાનો હતો એટલે ગેલ્વેનોમીટરનો અહીંયા સિદ્ધાંત તમને મળી ગયો શું મળ્યો સિદ્ધાંત કે શું મળ્યો કે આવર્તન કોણાવર્તન એ પરિપથમાંથી પસાર થતા પ્રવાહના શું છે સમપ્રમાણ એટલે એ આપણો ગેલ્વેનોમીટરનો શું થયો સિદ્ધાંત તો અહીંયા શું લખીશું આમ કોણાવર્તન phi એ પ્રવાહના એટલે પ્રવાહ એટલે I
I ના સમપ્રમાણમાં છે, સમપ્રમાણમાં હોય છે. બોલો સમજ પડી આ વસ્તુ? ક્લિયર? પાક્કું? તો આટલી તમારી 3 માર્ક્સની થિયરી થાય. બરાબર? હવે આપણે એક નોંધવાળો ટોપિક બનાવીએ કે આપણે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાના આપણે સૂત્ર બનાવીએ. તો એક અહીંયા વસ્તુ સમજજો, નોંધ. જે આપણને આ ગેલ્વેનોમીટરને અનુલક્ષીને એક જ દાખલો છે. ગેલ્વેનોમીટરનો જે આ ટોપિક છે ને, બીના કેફાઈ, બીના બીઆઈને કેફાઈ, બીના ઇઝ ઇક્વલ ટુ કેફાઈ, આ જે ટોપિક છે ને આપણો, તો એને અનુલક્ષીને આપણી પાસે એક જ દાખલો છે સ્વાધ્યાયમાં. તો સ્વાધ્યાયમાં આપણા દાખલા પૂરા થઈ ગયા, એક જ દાખલો બાકી છે. હા ને? તો એ નોંધ ઉપર આધારિત છે. બરાબર? તો એ છે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા. બરાબર? તો એ વસ્તુ આપણે સમજજો. તો પહેલો ટોપિક આપણે સમજશું પ્રવાહ સંવેદિતા. ઇંગ્લિશમાં કહેવાય કરંટ સેન્સિટિવિટી. એટલે સેન્સિટિવિટી S ફોર કરંટ, એટલે S સફિક્સમાં I. બરાબર? તો પ્રવાહ સંવેદિતા બરાબર સમજજો કે આપણે અહીંયા જોયું કે આ ગુચડામાં ઉદ્ભવતું ટોર્ક એ બીના એ સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક કેફાઈ જેટલું હોય. બરાબર? એટલે અહીંયા કેફાઈ is equal to બીના. આ સૂત્ર છે આપણી પાસે. બરાબર? તો આમાં આવર્તન એટલે ફાઈ, પણ પ્રવાહ સંવેદિતા એટલે એકમ પ્રવાહ દીઠ એટલે 5 ડિવાઇડ બાય IU. તો 5/IU નું સૂત્ર શું બનશે? 5/IU એટલે 5/IU નું સૂત્ર અહીંયાથી શું બને? 5 ડિવાઇડ બાય IU. તો આ બાજુ શું બનશે? 12/K. 12/K. બરાબર? તો આ જે 5/IU છે ને, એને કહેવાય પ્રવાહ સંવેદિતા. તો બોલો IU આ જે છે એને કહેશું આપણે પ્રવાહ સંવેદિતા. તો બોલો મારે પ્રવાહ સંવેદિતાની વ્યાખ્યા આપવાની હોય તો 5 આવર્તન. તમે ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પસાર કરો તો IU અહીંયા આવર્તન બતાવે પૂછડું. હા ને? તો છેદમાં પ્રવાહ એટલે આવર્તન, પણ એકમ પ્રવાહ દીઠ એટલે એને કહેવાય પ્રવાહ સંવેદિતા. ઇંગ્લિશમાં કરંટ સેન્સિટિવિટી. તો આ 5/IU ની વ્યાખ્યા. હા ને? તો એને આપણે કહેશું પ્રવાહ સંવેદિતા. તો શું કહેશું? તો ગેલ્વેનોમીટરમાં એકમ પ્રવાહ દીઠ મળતા કોણાવર્તનને આપણે શું કહેશું? 5/IU એકમ પ્રવાહ દીઠ મળતું કોણાવર્તન, એને આપણે શું કહેશું? કોણાવર્તનને. તે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા એટલે S કરંટ સેન્સિટિવિટી કહે છે. બોલો સમજ પડી? એટલે 5/IU કરંટ સેન્સિટિવિટી 12/K આવ્યું આપણી પાસે અહીંયા. બરાબર? ને આ પ્રવાહ સંવેદિતાનો એકમ શું બને? એકમ શું બને? એકમ તો આ કોણાવર્તન એટલે ખૂણાનો એકમ રેડિયન પર છેદમાં કરંટ, ને કરંટનો એકમ એમ્પિયર એટલે રેડિયન પર એમ્પિયર બનશે. તો આ પ્રવાહ સંવેદિતાનું સૂત્ર થયું ગેલ્વેનોમીટર માટે 5/IU 12/K. બરાબર? તેવી જ રીતે આવે બીજી સંવેદિતા. તો એને આપણે કહેશું વોલ્ટેજ સંવેદિતા. તો સંવેદિતા એટલે સેન્સિટિવિટી, પણ વોલ્ટેજ ની એટલે S સફિક્સમાં V. બરાબર?
તો જોઈ લો અહીંયા આપણે છેદમાં વોલ્ટેજ આવે તો એને વોલ્ટેજ સંવેદિતા કહીશું 5/V. તો ભાઈ અહીંયા 5/I તો છે જ, તો વોલ્ટેજ નું સૂત્ર શું? V બરાબર I. V બરાબર I, જ્યાં R એટલે અવરોધ, બરાબર. તો ઉપરના સૂત્રમાં આપણે છેદમાં I તો છે, જો R આવી જાય તો વોલ્ટેજ સંવેદિતા કહેવાય, બરાબર. તો આપણે ઉપરનું જે સૂત્ર છે તે 5/I કરંટ સંવેદિતા, પ્રવાહ સંવેદિતા એ 1/K છે જ આપણી પાસે, બરાબર. તો આ પ્રવાહ સંવેદિતા છે. ઓકે, તો આપણે વોલ્ટેજ સંવેદિતા એટલે છેદમાં એકમ વોલ્ટેજ દીઠ આવવાની વ્યાખ્યા. તો ભાઈ વોલ્ટેજ V બરાબર અહીંયા આવે તો અહીંયા R દેખાવો જોઈએ ને, તો બંને બાજુ R વડે ભાગીએ તો સૂત્ર શું બનશે? 5/I is equal to અહીંયા 1/RK. 1/RK થઈ ગયું. તો બોલો આ અહીંયા એટલે V બરાબર અહીંયા એટલે આ વોલ્ટેજ કહેવાય ને, તો 5/V is equal to 1/RK. જ્યાં R એટલે આપણો અવરોધ થયો, બરાબર. તો આ સૂત્ર જે બન્યું તે એકમ વોલ્ટેજ દીઠ કોણાવર્તન બન્યું, એટલે આપણે આને કહેશું વોલ્ટેજ સંવેદિતા. તો બોલો શું લખશું આપણે? તો ગેલ્વેનોમીટરમાં એકમ વોલ્ટેજ કે વિદ્યુત સ્થિતિમાં તો એકમ વોલ્ટેજ દીઠ મળતા કોણાવર્તનને તો એ કોણાવર્તનને આપણે શું કહેશું? વોલ્ટેજ સંવેદિતા, એટલે કરંટ સેન્સિટિવ વોલ્ટેજ સેન્સિટિવિટી SV કહે છે. બોલો સમજ પડી? બરાબર ને આનો એકમ જોવાનો હોય તો ભાઈ આનો એકમ શું આવવાનું? આનો એકમ શું આવવાનું? તો 5/V આવર્તન પ્રતિ વોલ્ટેજ. તો આવર્તન એટલે એંગલ એટલે ખૂણો, રેડિયન ના છેદમાં વોલ્ટ એટલે રેડિયન પર વોલ્ટ. બોલો સમજ પડી? તો આ ટોપિક હતો તે ગેલ્વેનોમીટરની રચના, કાર્ય પદ્ધતિ ઉપરથી આપણે સિદ્ધાંત સમજાવ્યો, બરાબર. અને એના ઉપરથી આપણે નોંધમાં પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા સમજાવી. તો આપણી પાસે જે સ્વાધ્યાયનો દાખલો છે તે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા શોધવાના દાખલા છે. ક્લિયર? પ્રવાહ સંવેદિતા 1/K અને વોલ્ટેજ સંવેદિતા 1/RK. ક્લિયર? થશે આટલું કામ? કમ્પ્લીટ કરી લેશો ને? હા ને? તો આટલું તમે પૂર્ણ કરજો, બરાબર. થેન્ક યુ વેરી મચ.